જે બી હોય ધ્યાન ભજન જપ કરો અને આપણા ઘરનું એક વાતાવરણ પવિત્રમય બનાવવું જોઈએ. આજે મને પણ લગભગ 45 વર્ષ થઈ ગયા, 47 વર્ષ. જ્યારે 12 વર્ષમાં તો ત્યાંથી કુળદેવીનો દીપક કરતો આવ્યો છું, સવાર સાંજ બે. દુનિયાના કોઈ પણ છેડે હોઉં, દીવો ના કરી શકું તો દીવો મનમાં પ્રગટાવું છું અને એનું ધ્યાન કરું છું. અને અહીંયા હોઉં તો ચોક્કસ મારા ઘરની અંદર જ રિવાજ છે, કોઈ પણ વ્યક્તિ ઘરના સાંજે દીપક કરી અને એનું ધ્યાન કરીને જમવાનું મળે ત્યાં સુધી જમવાનું મળે નહીં. અને સાંજે ગોવડી વેળા હોય, ગુદડી વેળા કરીએ આપણે, ગુદડી વેળા. એક વેળાએ કોઈ બી હોય, છોકરો હોય કે છોકરી હોય, આપણા ઘરમાં વળી જ જવા જોઈએ. એના પછી ઘરની બહાર જવાની કોઈને પરમિશન અમારા ઘરમાં નથી. તો આવે, હાથ પગ ધોવે, નાહી ધોઈ અને માતાજી કુળદેવીનો દીવો કરે, દીપકનું ધ્યાન કરે અને પછી જમવા બેસે. આ અમારા ઘરનો નિયમ છે. જો શક્ય હોય તો તમે બધા અપનાવજો. તમને પરિણામ 100% 2 વર્ષ 5 વર્ષ 10 વર્ષમાં મળશે. તમને 100% પરિણામ મળશે. તમે આ પરિણામ અપનાવજો અને તમારું ઘર સ્વર્ગ ના બને એની ગેરંટી હું તમને આપું છું કે 110% તમારું ઘર સ્વર્ગ બનશે. પણ આ એક નાનો પ્રયોગ, એનાથી તમે કોઈ ગામથી નહીં થઈ જવાના. તમે સિટીઓમાં રહેવાવાળા મોટા કે એવા કામ નહીં થોડા કરો. તમારે કોઈને તમારી દીકરીને બી કહેવાનું નહીં કે તું આ કપડાં પહેર કે આ કપડાં પહેર કે આ કપડાં પહેર, કંઈ જ કહેવાની જરૂર નહીં પડે. તમે જયારે આ પ્રયોગ કરવાનું ચાલુ કરશો ને, તમારી દીકરીની અંદર બી, તમારા દીકરાની અંદર બી એટલી દિવ્યતા આવશે, એટલી પવિત્રતા આવશે કે એના કપડાનું પણ ધ્યાન એ પોતે જ રાખશે. તમે તો શું, પણ સમાજના કોઈ પણ વ્યક્તિ, બહારનો કોઈ પણ વ્યક્તિ પણ એને નહીં કહી શકે કે તમારે દીકરી આ રીતે ફરે છે. મારા દીકરી બી બહાર રહેલા છે, બહાર જ ભણેલા છે. આજે મારો દીકરો સિંગાપુર છે, મારી દીકરી બી બહાર છે, બધા જ છે. પણ આ નિયમ અને આ ધર્મ અમે અપનાવીએ છીએ. ને ધર્મને નિયમ અપનાવશો તો એ 100% આપણે સુખી રહીશું. આત્માનુશાસન વગર કશું થવાનું નથી. આ આત્માનુશાસન આપણા ઘરમાં આપણે જ લાવવું પડશે. એ બહાર કોઈ છોકરામ બાપુ લાવી નહીં શકે, ના દાનાબા લાવી શકશે, ના પાંચાભાઈ લાવી શકશે, ના ઈશ્વરભાઈ લાવી શકશે. એ આત્માનુશાસનની શરૂઆત તમે આજથી જ, આજે આમાં જે માતાજી આપણા 105 વર્ષના દેવલોક પામ્યા છે, એમની હાજરીમાં, એમના સૂક્ષ્મ અહીંયા ફરી ગયા છે, સૂક્ષ્મ કરણ ફરી રહ્યું છે. એમની હાજરીમાં એમથી સંકલ્પ કરીને જોજો કે આજથી અમે અમારા ઘરમાં આત્માનુશાસન ચાલુ કર્યું. બીજી, આપણે જોયું આપણા સમાજમાં જ્યાં ત્યાં તમે જુઓ તો દવાના ઢેર પડેલા છે. દરેક લોકો બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હાઇપર ટેન્શન, હૃદય રોગથી બીમારીનો પીડાઈ રહ્યા છે. એના માટે થોડુંક યોગ પ્રાણાયામ કરો, થોડુંક ચાલવાની પ્રેક્ટિસ રાખો અને દવાઓને તિલાંજલિ આપશો. તો જોકે હું દવાનો ધંધો કરું છું, મારું જ નુકસાન થશે, છતાં બી હું તમને કહી દઉં છું, તમે આ કામ નહીં કરો ને તો તમારું જો શરીર શુદ્ધ નહીં રહે અને આત્મા શુદ્ધ નહીં રહે ને તો મન બી શુદ્ધ નહીં રહે. તો સૌથી પહેલા કરવાનું છે, આપણે શિક્ષણની બહુ મોટી વાતો કરીએ છીએ કે ભાઈ આ હોસ્ટેલ બનાવી દઈએ, આ હોસ્ટેલ બનાવી દઈએ, આ હોસ્ટેલ બનાવી દઈએ, આટલો ખર્ચો કરી દઈએ. એનાથી કશું જ કંઈ વળવાનું નથી. તમે કરોડો રૂપિયાના 50 કરોડના હોસ્ટેલ બનાવો, 100 કરોડની હોસ્ટેલો બનાવો, પણ તમારા અંદર આત્માનુશાસન, તમારું શરીરનું શુદ્ધિકરણ અને તમારા મનની શુદ્ધિકરણ નહીં હોય ને, એ હજારો કરોડના ખર્ચા કરેલા વ્યર્થ જશે. તમારું બાળક એ જ બાળક દારૂ પીતું થશે, જુગાર રમતું થશે, માંસ ખાતું થશે, વેશ્યાવૃત્તિ કરતું થશે. જો આનાથી બચવું હોય તો ફક્ત ને ફક્ત આ એક જ રસ્તો છે કે તમે આત્માનુશાસન સાથે શરીરનું શુદ્ધિકરણનું પણ ધ્યાન રાખો. શરીરનું શુદ્ધિકરણ થશે તો 100% તમારામાં પવિત્રતા આવશે. અને ત્રીજી વાત હવે રહી આર્થિક બાબતમાં બી તમારે, આપણે ઘણી વાર શું કરીએ છીએ પાંચાભાઈ કે ભાઈ આવક આવે અને જાવક થાય એ બરાબર સેવિંગ કરીએ છીએ, પણ સેવિંગનો ફોર્મ્યુલા અલગ છે. આજે મેં મારા જીવનમાં જે કર્યું છે એ 100 રૂપિયાના સેવિંગ કે આજે આટલા સુધી પહોંચેલો છું. 1987 મેં 100 રૂપિયાનું સેવિંગ ચાલુ કર્યું હતું, ત્યારે આજે મારી પાસે આટલી બધી વસ્તુ છે. તો સેવિંગને તમારા જીવનની ફોર્મ્યુલા આવ્યું છે કે તમારી આવક માઇનસ સેવિંગ, તમારું જે સેવિંગ કરવાનું હોય, સેવિંગ ઇઝ ઇક્વલ ટુ જે એનો જે બચે છે એ તમારે ખર્ચો કરવાનો હોય. તો તમે આ ફોર્મ્યુલા અપનાવશો ને તો તમારે કોઈની પાસે 2 પૈસા માંગવાની જરૂર નહીં પડે. ક્યારે બી તમારી પાસે કોઈની પાસે 2 પૈસા માંગવાની જાય તો ભાઈ ઈશ્વરભાઈ મને 2 લાખ રૂપિયા આપો, પાંચાભાઈ મને 2 લાખ રૂપિયા આપો, રસિકભાઈ મને 2 લાખ રૂપિયા આપો, કોઈની પાસે જવું પડે છે નહીં. તમારી જે આવક હોય એના માઇનસ સેવિંગ કરો. ઘણા બધા છોકરાઓને અહીંયા પૂછીએ છીએ કે ભાઈ તમારું સેવિંગ શું, તો કોઈનું સેવિંગ હોતું નથી. ઘણી વાર હમણાં વચ્ચે એનડીભાઈને બી હું મળેલો, એનડીભાઈ તમારું સેવિંગ તો કે નહીં. તેમની પાસે મેં
સેવિંગ કરાવડાવેલું હતું. કદાચ અહીંયા બેઠા તો સાંભળતા હશે તો વચ્ચે બોલું પછી વિનંતી પછી કે તમે વર્ષથી સેવિંગ ચાલુ કર્યું ને હવે આટલા બધા એટલે કેટલો તો સેવિંગ છે, તમારા ઇન્સ્યોરન્સ પ્લાન છે, ટર્મ પ્લાન છે, આ એક સમાજમાં સુખી થવાની એક સિમ્પલ રીત છે. પછી હવે દાનાભાઈ મને એક પ્રશ્ન કર્યો, બહુ સરસ પ્રશ્ન કર્યો. 1987 થી મેં 100 રૂપિયાનું સેવિંગ, મારી દીકરીનો જે 16 સપ્ટેમ્બરે 1987 ના દિવસે જન્મ થયો હતો, એ દિવસે પહેલા જ જન્મ થયો ને, દીકરીને જોવા પછી ગયો હતો, પહેલા પોસ્ટ ઓફિસમાં જઈને 100 રૂપિયાનું ખાતું ખોલાવ્યું હતું. અને એ ખાતામાંથી તમે વિચાર નહીં કરો કે મારી પાસે 2005 ની અંદર 15 લાખ રૂપિયા થયા નથી. એ 15 લાખ રૂપિયા અને 15 લાખ રૂપિયા બીજા સેટિંગ કરી 30 લાખ રૂપિયામાં ફેક્ટરી નાખી અને એ ફેક્ટરીની વેલ્યુ આજે મોર દેન 500 CR છે. ફક્ત 100 રૂપિયામાં ખબર ન પડે ફિગર મોકો આંકડામાં એટલે ટૂંકમાં તમે સમજી લો આ બધું. તો આ નાની નાની સેવિંગ પ્લાન પણ તમારા બહુ મોટા મોટા વસ્તુઓમાં પરિવર્તન લાવી શકતા હોય છે. હવે રહ્યું શિક્ષણની વાત, પાટાભાઈ. શિક્ષણમાં સાહેબ તમે હવે બાળકોને ભણાવશો તો ખરી જ. તમે BA કરશો, BCom કરશો, અત્યારે જે આપણે જે બનાસકાંઠાવાળા જે શિક્ષણ લઈ રહ્યા છે ને, ફક્ત અક્ષર જ્ઞાન છે. ફક્ત અક્ષર જ્ઞાન, પાટાભાઈ, બીજું કઈ જ વિશેષ છે નહીં. અક્ષર જ્ઞાન કરી અને તમે પોલીસની નોકરી કરો. અને મારી સમાજને બી હાથ જોડીને વિનંતી છે, દાનાબા, ભલે માફ કરજો, મને જૂતા મારજો કીટીભાઈ, પણ મારી એક રિક્વેસ્ટ છે કે દીકરીઓને તમે પોલીસની ઝડપીમાં ન મોકલો. તમે ભરૂચમાં અમારી ઘણી બધી દીકરીઓ આ ગોળની છે લુણાવાની, અને જે અમને જે એમની સમસ્યા આવે છે ને અમે જે સાંભળીએ છીએ, અમારા રૂવાડા બી ખડા થાય છે. એટલે મહેરબાની કરી તમે ભલે અહીંથી જેને બી જૂતા મારવા મને મારી કહો છો, છૂટ છે તમને. પણ એ લેવલની ઘણી GPSC ની ઘણી બધી એક્ઝામો છે, બીજી ઘણી બધી તલાટીની છે, એમાં તમે મહેરબાની કરીને મોકલો, એ મારી વિનંતી છે. અને પાછા ભાઈ હવે આપણે અક્ષર જ્ઞાનથી કંઈક આગળ વધીએ. આ ફક્ત અક્ષર જ્ઞાન જ છે, અક્ષર જ્ઞાનથી વિશેષ કંઈ છે નહીં. આપણા બાળક IITમાં કેવી રીતે જાય, IIMમાં કેવી રીતે જાય, એ બાબતમાં વિચારવું જોઈએ. આપણા બાળક IELTSની એક્ઝામથી ઓસ્ટ્રેલિયા છે, ન્યુઝીલેન્ડ છે, ઇંગ્લેન્ડ છે, ઓસ્ટ્રેલિયા છે, ફ્રાન્સ છે, એ બધી કન્ટ્રીઓમાં જઈને આપણે જોબ કેવી રીતે મેળવી શકીએ એ વિચારવું જોઈએ. હવે આપણું બાળક અહીંયા 15,000 માટે આખું ખેડાય છે અને ત્યાં સાહેબ 5 લાખ રૂપિયા 10 લાખ રૂપિયાની સેલરીથી શરૂઆત થાય. 5 લાખ રૂપિયાનો ખર્ચો થાય ને તો 5 લાખ રૂપિયા દર મહિને બચે. એવું કંઈક વૈચારિક ક્રાંતિ પાછાભાઈ લાવવાની શરૂઆત તમે કરો તો થશે. બાકી તમે અહીંયા નોકરીઓ, પોલીસની નોકરીઓ, તલાટીની નોકરીઓ, ટાર્કોની નોકરી અપાવીને આ સમાજને જે તમે ઊંચા લાવવાના જે સપના જોઈ રહ્યા છો એ સફળ નહીં થશે. મને માફ કરજો, તમને કદાચ ખોટું લાગતું છે, પણ આપણે આપણા બાળકોને બહુ ટેલેન્ટેડ તૈયાર કરવા પડશે, બહુ સરસ રીતે તૈયાર કરવા પડશે. એમને સવારથી 4 વાગ્યાથી લઈને સાંજના 10 વાગ્યા સુધીનું શેડ્યુલ તૈયાર કરવું પડશે. જે તમે અત્યારે પાલનપુર ખાતે જે કરી રહ્યા છો એમાં તમારા શેડ્યુલમાં એનો શારીરિક રીતે એ શુદ્ધ બને, માનસિક રીતે એકદમ કડક બને. હવે તમે અત્યારે અમારો માનસિક રીતનો ખબર છે, માનસિક રીતે એટલે કેટલું કે ભાઈ આ ભાઈ બેઠેલા છે રમેશભાઈ, એના 25 દાળ બોલીએ છતાં બી એ માણસ હલે નહીં, કશું થાય નહીં, એનું માનસિક લેવલ કહેવાય. એ સ્ટ્રોંગ માનસિક લેવલ થાય. એટલે 25 દાળ બોલો ને તો એને હલે નહીં, એના મોઢામાંથી કંઈ ના નીકળે. એ લેવલના માનસિક સ્તર આપણે કરવા પડશે, તો જ આપણે આગળ વધી શકીશું. બાકી આપણને તો થોડુંક એમ બોલે ને તો આમ આપણે ઊંચા નીચા થઈ જઈએ. એ માનસિક સ્તર એ કહેવાય. 4 દિવસ સુધી જમવાનું ન મળે, 4 દિવસ સુધી અમે બી પ્રયોગ કરીએ છીએ. 9 દિવસ સુધી જમવાનું ન મળે અને માણસને કંઈ ના થાય તો એનું માનસિક સ્તર અને શારીરિક સ્તર મજબૂત થયું. આજની તારીખમાં બી દાનાભાઈ મેં પ્રેક્ટિસ કરીએ છીએ કે 45 ડિગ્રી ટેમ્પરેચર હોય ને તો મોટી ચાદર ઓઢીને રજા ઓઢીને હોઈ જવાનું, કશું એસી નહીં, પંખો નહીં, કંઈ નહીં. એ સ્ટેમિના માપવાની કે આપણી અંદર કેટલી તાકાત છે, આપણા શરીરની અંદર કેટલી તાકાત છે, એ સ્ટેમિના ત્યારે જ ઉભા થાય. બાકી તમે ગરમા ગરમ દાળ રોટલીને દાળ ભાત ખાવાથી સ્ટેમિના નહીં પેદા થાય. સ્ટેમિના પેદા કરવા માટે તમારે કંઈક કરવું પડશે, આવા કંઈક અવનવા પ્રયોગો કરવા પડશે તો સ્ટેમિના વધશે. સ્ટેમિના વધશે તો જ સફળતા વધશે. સફળતા બાકી કંઈ વાંચવા લખવાથી વધવાની નથી. તમારા શરીરની સ્ટેમિના વધારવી પડશે અને એ રીતે તમારા માનસિક લેવલનું મજબૂત આપણે કરીએ તો વધારે આપણે સક્ષમ થઈ શકીશું. અને સાથે
આપણા સમાજમાં જે બી બદીઓ છે, વ્યસનની છે કે આ છે, એને પણ આપણે તિલાંજલિ આપીએ. દાનાબા બી હમણાં રમેશ્વર આવવાના છે અને બીડી છોડવાના છે. એ જાહેરાત બી આજે તમને કરું છું. તો આપણે આપણા બદીઓ આપણે સુધારીએ અને આપણે આપણા ઘરને મજબૂત અને પવિત્ર બનાવવા માટે આટલું જ જો કર્યું. નાના નાના પ્રકલ્પો છે, બહુ મોટા નથી કઈ, નાના. એના માટે કોઈ બીજે મોટી જગ્યાએ જવાની બી જરૂર નથી. તમે ગામમાં રહીને કરી શકો છો. બરાબર. અમે બી માણસના અજવાળે ભણીને આટલા સુધી આવેલા છીએ. બરાબર. તો તમે નાના પ્રકલ્પો, આ પ્રકલ્પો છે એટલે તમારી કલ્પનાને બદલે, તમારા વિચારોને બદલે તમારું ટ્રાન્સફોર્મેશન થાય, તમારું રિક્રિએશન થાય. એવા બધા નાના પ્રયોગો તમે કરશો ને 100% સફળ થશો. અને મારાથી વધારે બોલાઈ ગયો તો માફ કરજો. સૌને કોટી વંદન છે.